બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ દરબાર ગઢ ઓગઢ સાથે સંકળાયેલા મારામારી કેસમાં મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે। દેવ દરબાર ગઢ ઓગઢના મહંત બળદેવનાથ બાપુને પોલીસે પૂછપરછ માટે ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા બાદ તેમની અટકાયત કરી હતી। જોકે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। માહિતી મુજબ દેવ દરબાર ગઢ ઓગઢ ખાતે અગાઉ ચૌધરી સમાજના એક વ્યક્તિ પર હુમલો અને મારામારીની ઘટના બની હતી। આ મામલે પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા। તે સમયે નોંધાયેલી એફઆઈઆરમાં મહંત બળદેવનાથનું નામ સામેલ નહોતું। ઘટના બાદ ચૌધરી સમાજ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી અને બળદેવનાથનું નામ પણ કેસમાં સામેલ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। રાધનપુર, ધાનેરા સહિતના વિસ્તારોમાં ચૌધરી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને રજૂઆતો બાદ પોલીસે સમગ્ર મામલાની ફરી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન ફરિયાદી પક્ષની રજૂઆતો અને ઉપલબ્ધ પુરાવાના આધારે મહંત બળદેવનાથને પૂછપરછ માટે ડીસા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। બાદમાં તેમની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ મથક ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ મામલે ડીવાયએસપી દ્વારા જણાવાયું હતું કે અજમલભાઈ ચૌધરી મારામારી કેસમાં અગાઉ 4 આરોપીની અટકાયત કરવામાં આવી હતી। ફરિયાદીની રજૂઆત અને તપાસના આધારે બળદેવગીરી એટલે કે બળદેવનાથની અટકાયત કરવામાં આવી છે। પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે દરમિયાન અટકાયત બાદ બળદેવનાથના જામીન માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમને પગલે બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે।